સુરતના પાલ વિસ્તારની ઘટના અસામાજિક તત્વોનો ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ। સુરતના પાલ વિસ્તારમાં વેવાંતા મોલ પાસે મણિભદ્ર રેસિડેન્સી નજીક ગાયનું કપાયેલું ગળું જાહેરમાં નાખવામાં આવ્યું। અસામાજિક તત્વોના આવા કૃત્યથી જૈન સંપ્રદાયની લાગણી દુભાઈ। જૈન મુનિ દ્વારા ગાયનું ગળું કાપનાર સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી। પાલની શરૂઆતમાં જ્યાં જૈનો હિન્દુઓ વિશાળ સંખ્યામાં રહી રહ્યા છે ત્યાં જ બરાબર ગાયનું ગળું કાપીને મૂકવાનો પ્રયાસ એક રીતે કોઈક સંપ્રદાય ખબર નહીં કઈ રીતે આ દુષ્ટ કાર્ય કરવામાં આવ્યું, કોઈ પરંપરાને કોઈ વર્ગને ભડકાવવા માટેનું આ કૃત્ય કરવામાં આવ્યું છે તે ખરેખર કોઈ પણ રીતે સહન થાય એવું નથી। વહેલી તકે આના કડકમાં કડક પગલાં લેવામાં આવે। સરકારને સૂચન કરો, પ્રશાસનને સૂચન કરો, આ કોઈ પણ રીતે સહન થાય તેવું નથી। વહેલી સવારે સુરતના પાલ વિસ્તારમાં મણિભદ્ર અને ખાસ કરીને ક્રિસ રેસિડેન્સીની સામે જે પ્રકારે ગો હત્યા કરીને એનું જે શરીર છે ગો માતાનું એ અહીંયા કોઈક વિધર્મીઓએ નાખીને જે ચેષ્ટા કરી છે એને પહેલાં તો વખોડીએ છીએ, સખ્ત શબ્દોમાં વખોડ્યો છે। પોલીસ તંત્ર એલર્ટ છે। ગોવંશના કાયદા હેઠળની કાનૂન અને ફરિયાદ પણ અપાઈ છે। ગુનેગારો સામે કડકમાં કડક પગલાં ભરવા કાર્યવાહી સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણકારી પણ આપી છે અને ચારે બાજુ સીસીટીવી કેમેરા ફૂટેજ વગેરે ટૂંકમાં સંપૂર્ણ પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ, પીઆઈ, એસીપી, ડીસીપી બધા હાજર છે અને કોઈ પણ ગુનેગાર હશે એને બક્ષવાના નથી। આ પ્રકારની એક શાંતિપ્રિય વાતાવરણમાં જ્યાં હિન્દુ સમાજ, જૈન સમાજ સંપૂર્ણપણે રહેતો હોય એવી બહુમતી વિસ્તારમાં આ પ્રકારની ગો હત્યાનો અહીંયા જે શરીર અહીંયા નાખીને જે શાંતિમાં વિક્ષેપ પાડવાનો જે પ્રયાસ કરી રહ્યો છે એવા તત્વોને અમે સખતમાં સખત પગલાં ભરીને જેલ ભેગા કરવા માટે અમે સતત પોલીસ ડિપાર્ટમેન્ટમાં રજૂઆત બી કરશું અને સાધુ સંતો પણ આ મામલે ખૂબ ગંભીર છે, અહીંયા બેઠા છે અને આવનારા દિવસોમાં ગુનેગાર ઝડપથી પકડાય એના માટે પણ કાર્યવાહી કરાવીશું।